તમે જુઓ, એનું વાહન હંસ છે. હંસ શું કરે? નીર અને ક્ષીર કહીએ ને, છૂટા પાડે. હંસ ભૂખ્યો રે, પરંતુ ક્યારેય ખરાબી અડતો નથી, ખાતો નથી. હંસ હંમેશા મોતીનો ચારો ચરે છે. માટે વિવેક વાળો માણસ જ્યાં પણ જશે સારું લેશે, ખરાબી છોડી દેશે. માટે રોજ માં ગાયત્રીના ચરણોમાં બેસીને ગાયત્રી મહામંત્ર દ્વારા પ્રાર્થના કરવાની કે માં, અમારી અંદર પડેલી વિવેક શક્તિને તું જાગૃત કર. ગાયત્રી પરિવાર કોઈ સંપ્રદાય નથી, ક્યાંય બંધાયેલો નથી. ગાયત્રી મંત્રને વેદ મંત્ર કીધો છે, ગુરુ મંત્ર કીધો છે, રિદ્ધિને સિદ્ધિ આપનાર મંત્ર કીધો છે. અરે ગાયત્રી મહામંત્ર માણસને મહાનતા તરફ ઉપર ઉઠાવનાર મંત્ર કીધો છે. જે ભગવાનને માનતો હોય માનો, પણ છેલ્લે ગાયત્રી મહામંત્રથી પ્રાર્થના કરો કે બધું જ હશે પણ વિવેક નહીં હોય તો અમે ક્યાંય ભટકી જઈશું. એટલે તો કીધું છે કે વિવેક વગરનો માણસ બ્રેક વગરની ગાડી જેવો છે. બ્રેક વગરની ગાડીમાં બેઠા છો ખરા? અરે બેન, આવું હું પૂછો છો? બે હાથ હોય શું થાય? ભટકાઈ જાય. એ વિવેક શક્તિ નહીં હોય આપણી અંદર તો આપણું જીવન ભટકી જશે. માટે વિવેકને જગાડો. અરે યાદ કરો પાનબાઈને, ગંગા સતી, ક્યાં ભણેલા હતા, કેવી અદ્ભુત વાતો કરી દીધી. વિવેકની વાતો વર્ષો પહેલા. એ કેવું જોડું હશે સાસુ વહુનું. વિવેકની વાતો કરી દીધી. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. દુનિયાને ડગવું હોય, મેરું જેવો મેરું ડગી જાય તો ભલે ડગી જાય, પણ આપણું મન ક્યારે ભગવાન તરફથી ડગવું ના જોઈએ. વર્ષો પહેલા એ કેવા હશે, કેટલી મહાન નારીઓ હશે, અદ્ભુત પ્રેરણા આપીને ગયા. ત્રીજું બતાવ્યું ધર્મ એટલે શું? ધર્મ ઇતિ ધાર્યાત. ભગવાને બતેલા નીતિ નિયમો સિદ્ધાંતોનું વરણ કરો, આચરણ કરો, એ ધર્મ. આપણે એમ કહેતા હોય હું રામ ભગવાનને બહુ માનું છું. રામ ભગવાને રામાયણની અંદર જે કુટુંબ પરિવાર માટેની પ્રેરણા આપી છે, શું આપણા કુટુંબ પરિવારમાં છે? એ ધર્મ. આપણે એમ કહેતા હોય હું ભગવાન શ્રી કૃષ્ણને બહુ માનું છું. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર જે કર્મનો સિદ્ધાંત બતાવ્યો છે, શું આપણા જીવનમાં એવા કર્મ છે? એ ધર્મ. આપણે એમ કહેતા હોય સ્વામિનારાયણ ભગવાનને બહુ માનું છું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર નીતિ નિયમો સિદ્ધાંતો બતાવ્યા છે, શું આપણા જીવનમાં છે? એ ધર્મ. ધર્મ ઇતિ ધાર્યાત. ભગવાને બતાવેલા નીતિ નિયમો સિદ્ધાંતોનું વરણ કરો, આચરણ કરો, એ ધર્મ. આપણે પહેલા દિવસથી ધર્મની વ્યાખ્યા સમજતા આવ્યા છીએ. ધર્મ તો સમુદ્રની માફક ચારે બાજુ ફેલાયેલો છે. જે જગ્યાએ જવાની ઈચ્છા થાય એ જગ્યાએ જઈને ધર્મની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. આજે ધર્મના નામે ઘણી બધી જગ્યાએ બહુ ખોટું થઈ રહ્યું છે. લોકોને ધર્મ પ્રત્યે અત્યારે શ્રદ્ધા ડગવા લાગી છે. ઘણી વાર બહાર દેખાતું હોય ને એવું અંદર જોવા ન મળે. બહાર બહુ સરસ દેખાતું હોય, સરસ કપડા એવા પહેર્યા હોય, મોટી જટા હોય, ત્રિપુંડ તાણું હોય, હાથમાં ત્રિશૂળ હોય, આપણને બહારથી એમ લાગે કે આહા હા કેટલા મોટા હશે. ઘણી વાર જેવું બહાર દેખાય એવું અંદર જોવા મળે નહીં. અને એને સમજાવવા માટે સાવધાન કર્યા છે પરમ પૂજ્ય ગુરુદેવ. બેટા, આ યુગમાં સાવધાન રહેજો. ઘણી વાર બાહ્યતાને જોઈને ભરમાઈ નહીં જતા. એક એક વાતમાં જગાડ્યા છે. કેવું અદ્ભુત આધ્યાત્મ આપણને આપ્યું છે, સરળ કરીને. અને એક નાનકડું દ્રષ્ટાંત આપ્યું છે. આપણી જેમ એક ગામમાં કથા બેઠી 5 દિવસની. એક યુવાન દીકરો રોજ કથા સાંભળવા આવે, સામે જ બેસે. આપણી જેમ જ કથા 1 થી 5 ની. મહારાજ કથા કરવા આવે, દરવાજાની બહાર બરાબર હાથમાં ચોળીને ગાલ ભરીને પછી આવીને બેસે. સામે ડબ્બી રાખે. હવે 1 થી 5 કથા કરવાની, મોઢામાં ભરેલું હોય એ કાંઈ 5 વાગ્યા સુધી ન રહે. અડધી કથા પૂરી થાય તો બધું મોઢામાં પેટમાં ઉતરી ગયું હોય. અધવચ્ચે તલપ જાગે, ભક્તો પાસે તાળી પડાવીને જય હો કરીને મોઢા મૂકી દે, કોઈને ખબર પડે નહીં.
દીકરો રોજ ભાવથી કથા સાંભળે. ચોથો દિવસ પૂરો થયો એટલે બે હાથ જોડીને દીકરો ઊભો થયો. મહારાજને કહેવા લાગ્યો, મહારાજ તમે બહુ સરસ કથા કરો છો, બહુ મજા આવે છે, પણ મહારાજ તમે જ્યારે બોલો છો ને તમારા મુખમાંથી થૂક ઉડે અને એ થૂક પોથીજી ઉપર પડે એ સારું કહેવાય? મહારાજે તો મોટા મોટા ડોળા કાઢ્યા. તો મને કોણ કહેવા વાળો કે મારા મુખમાંથી થૂક ઉડે છે? અરે મૂર્ખ, જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ થાય ને ત્યારે મુખમાં સાક્ષાતમાં ગંગા પ્રગટ થાય છે અને તું થૂક કહે છે? દીકરો કે મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. ઘરે ગયા. છેલ્લો દિવસ દીકરો રોજ થોડો દૂર બેસતો તો આજે નજીક બેઠો, સામે જ બેઠો. મહારાજ પોતાની આદત પ્રમાણે આવ્યા. કથા ચાલુ થઈ, બરાબર કથા જામી. અધવચ્ચે મહારાજ જય હો બોલ્યા અને દીકરો ઘરેથી કઈક મુઠ્ઠી ભરીને લાવ્યો તો મહારાજના મોઢામાં મૂકી દીધું. માંડ માંડ કરીને મહારાજે પેટમાં ઉતાર્યું. કથા પૂરી થઈ. મહારાજની સીધી દ્રષ્ટિ ગઈ દીકરા ઉપર. મને મળ્યા વગર ઘરે નહીં જાતો. દીકરો ખુશ થયો. મહારાજ તો સામેથી મળવાના છે, રોજ તો મળાતું નથી. જલ્દી જલ્દી જઈને દરવાજે ઉભો રહ્યો. મહારાજ અહીંયા પૂર્ણાહુતિ કરી વિદાય થયા. દરવાજે પહોંચ્યા. દીકરો પગે લાગ્યો, બે હાથ જોડીને કેવા લાગ્યો, મહારાજ બોલો, મારે લાયક કઈ કામકાજ? એલા 5 દિવસ તારા ગામમાં રોકાણો, તારે મને ખવડાવવું તું, ઘેરે આમંત્રણ આપ્યું હોત તો તારા ઘરે હું ભોજન લેવા આવત. ચાલુ કથામાં શું કામ ખવડાવે છે? મહારાજ તમે એવું નહોતું કીધું કે જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ થાય ત્યારે મુખમાં સાક્ષાતમાં ગંગા પ્રગટ થાય? તો કે હા. તો કે મારા માતુશ્રી 15 દિવસ પહેલા જ ગુજરી ગયા. એની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા અસ્થિર ગંગાજીમાં પધરાવજો. તો હરિદ્વાર સુધી શું કામ ધક્કો ખાવ? અહીંયા જ ગંગાજી આવતા તો અહીંયા ના ખાવ, અહીંયા ના પધરાવી દો? માટે ખોટું કરે તો હાડકા પણ ખાવા પડે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે ધર્મની વ્યાખ્યાને બતાવતા સાવધાન કર્યા છે. સાથે આગળ બતાવ્યું છે કે આપણી અંદર સત્ય પડ્યું છે એને પ્રગટ કોણ નથી થવા દેતું. કયા 3 આવરણ છે, કયા 3 પડદા છે જેનું માનવે ભેદન કરવું પડે છે અને સત્ય શુદ્ધ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. હમણાં પાણી નહીં આપતા, જ્યારે ગીત ચાલુ થાય ને ત્યારે જ આપજો મહેરબાની કરીને. જે સાંભળે છે એને ધ્યાનથી સાંભળવા દો. માટે મારી વિનંતી પ્રાર્થના છે. હમણાં વચ્ચે કઈ નહીં, ગીત ચાલુ થાય ત્યારે ઝડપથી પીવડાવી દેજો. પૂરું થાય ત્યાં સુધી જેમને પણ પીવું હોય. આમ તો વ્યવસ્થા એવી જ રાખવાની, બોટલો લઈને જવાની, વધારે જોઈએ તો 2-3 બોટલ મૂક દેવાની. આપણે આવ્યા પુણ્ય લેવા અને કોકનું ધ્યાન ભંગ થાય એ પાપ આપણે ભોગવવાનું જ છે ને. માટે ખાસ મારી વિનંતી પ્રાર્થના છે. વચ્ચે વાતોય ઘણી વાર બધાને અહીંયા બહુ કથા કરી, 15 જગ્યાએ કથા કરી તો ખબર હોય એટલે ઘણા તો હજી દ્રષ્ટાંત આવે ને એને પેલા આખું બાજુ વાળીને કહી દે એટલે પેલીને ધ્યાન અહીંના બદલે એનામાં રોકી લે. હે ને? એવું નહીં કરતા. જેને જે ભાવથી જે બેઠા છે એને એમાં તરબોળ બનવા દો. આ બેઠો બેઠો એને કાંઈક તો આપશે જ. માટે મારી વિનંતી છે. ક્યાં હતા? હે બોલો તો ખરા, ક્યાં હતા આપણે? કે મારે જ યાદ રાખવાનું 3 પડદા. કયા 3 પડદા છે? એની પાછળ ભગવાન બેઠો છે, એનું ભેદન કરવું પડે, ખોલવું પડે. ઘણા તો પડદામાં જ રહેવાની ટેવ હોય, આમ અંધારું કરીને ઘરમાં બેઠા હોય, ક્યાંયથી હવા ન આવે. એમ કે જીવનમાં પણ પડદા પાડેલા હશે. 3 પડદા બતાવ્યા. કયા? તો આગળનો મંત્ર આપણને બતાવે છે. સત્ય સ્વાર્થ શ્રેયોસ્તિ યદાચાર્યનું ગૃહિતમ તિષ્ઠંતિ બ્રહ્મ સ્વાર્થો તે સરદુરાગ્રહ એવ ચ સ્વરૂપમ નોથંતે તે પ્રત્યક્ષમ તસ નિર્ગતમ ભીત્વાચારણ ગંતુ યથાર્થ દૂરદર્શિત યથાર્થ દૂરદર્શિત. આસ્વાલાઈન ઋષિ કહી રહ્યા છે કે આપણી અંદર જે સત્ય પરમાત્મા છે એના પર 3 પડદા, બ્રહ્મ, સ્વાર્થ અને દુરાગ્રહ. આ 3 પડદા છે, બ્રહ્મ, સ્વાર્થ અને દુરાગ્રહ. આપણે સ્વાર્થ જોયું કે સ્વાર્થી વ્યક્તિનો ક્યારે ભરોસો કરવો નહીં. સ્વાર્થ હશે ત્યાં સુધી મીઠો સંબંધ રાખશે. સ્વાર્થ પૂરો થઈ જાય પછી તું કોણ ને હું કોણ એ ઓળખતો પણ નથી. બીજું દુરાગ્રહ, પોતાનો આગ્રહ રાખે, હું કહું તેમ જ કરવાનું, હું કહું ત્યાં જ જવાનું, હું કહું તેમ જ ચાલવાનું. દુરાગ્રહ વાળો વ્યક્તિ ક્યારે ભગવાનની નજીક પહોંચી શકતો નથી. ત્રીજું બતાવ્યું બ્રહ્મ. બ્રહ્મ માણસને જાગે ને
પોતાને કંઈક સમજે, હું કંઈક છું. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ લખેલું છે, બેટા ભ્રમ વાળો વ્યક્તિ ક્યારેય ભગવાન નજીક જઈ શકતો નથી. પોતાને અલગ સમજવું. હે ને, ભ્રમ જાગ્યો કહીએ ને, એને તો ભ્રમ જાગ્યો. સમજાયું નહીં તો સમજીએ. હે ને, આપણને સમજાય એના માટે. પેલાના જમાનામાં ટીવી નહોતા, નાટકો ભજવાતા હતા. વડીલોને ખબર, આપણે નાનપણમાં જોયા છે, શ્રી રામલીલા, શ્રી કૃષ્ણ લીલા. લોકો નાટકોમાંથી જોઈ જોઈને પ્રેરણા લેતા હતા. ત્યારે એક યુવાન ભાઈને એક નાટકમાં પાત્ર ભજવવાનું આવ્યું, રાણા પ્રતાપનું. રાણા પ્રતાપનું પાત્ર ભજવતા ભજવતા મનમાં ભ્રમ જાગ્યો કે હું જ રાણા પ્રતાપ છું. રાણા પ્રતાપના કપડા પહેરે, ઘરમાં માથે પાઘડી, હાથમાં ભાલો, મોટી મૂછો, હાલતો જાય, ચાલતો જાય, ઘરના બધાને કહેતો જાય, હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. ઘરનાને એમ કે રોજ નાટકમાં જવાનું ને, એટલે પ્રેક્ટિસ કરતો હશે, કરવા દો. રાણા પ્રતાપને એમ થયું કે ઘરમાં તો બહુ ફેરો, લાવ જરાક ગામમાં ફરી આવો. વાંધો નહીં ને, આ ગામનું નામ લેતું, અમે જે ગામમાં જઈએ, અમારું ગામ હોય તો અમારા ગામનું નામ લઈએ, વાંધો નથી ને. હા, લાવ જરાક સરખડીમાં ફરી આવો. ગામમાં હાલતા ચાલતા, હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. એટલે બધાને એમ કે આ એનું ખસી ગયું છે, ચસકી ગયું હશે, ફરવા ગયો રાણા પ્રતાપને. અમદાવાદની બસ આવી, ઊભી રહી, કંડક્ટરે દરવાજો ખોલ્યો. રાણા પ્રતાપને એમ થયું કે લાવ મોટા શહેરમાં જરાક ફરી આવું. એટલે બસના પગથિયા ચડતા જાય ને કંડક્ટરને કહેતા જાય, હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. કંડક્ટર કે વતાવ્યો જેવો નથી, આવવા દો બસમાં. બસમાં ચડે છે, દરવાજો બંધ થાય છે, બસ ઉપડે છે. બસ મુસાફરોથી ભરેલી છે. રાણા પ્રતાપે પ્રવેશ કર્યો. બસમાં હલતા જાય, ચાલતા જાય, મુસાફરોને કહેતા જાય, હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. એટલે બધા ક્યાંને વતાવ્યા જેવો નથી. હવે ચૂપ થઈ ગયા. ડ્રાઈવર કે બસમાં આટલી બધી શાંતિ ક્યાંથી આવી? એમ કરીને પાછળ જોવે છે તો રાણા પ્રતાપ અને ડ્રાઈવરની નજર એક થઈ. ડ્રાઈવરને રાણા પ્રતાપ કે હું એટલે કોણ? હું એટલે રાણા પ્રતાપ. ડ્રાઈવર વિવેકશીલ હતા, કંડક્ટરને ઈશારો કર્યો કે હવે એની જગ્યાએ એને ઉતારવા પડશે. એટલે સરખડેથી બસ ઉપડી. અમદાવાદ જતા જતા અધવચ્ચે વેરાન જગ્યા આવી, મોટા મોટા ઝાડ આવ્યા. ત્યાં ડ્રાઈવર બસ લઈ ગયા અને કંડક્ટરે ઘંટડી મારી, ચિત્તોડગઢ, ચિત્તોડગઢ. એટલે રાણા પ્રતાપ ત્યાં ઉતરી ગયા અને બસ ત્યાંથી વિદાય થઈ ગઈ. રાણા પ્રતાપનું શું થયું કોઈને ખબર પડી નહીં. માટે ભ્રમમાં રાજતા વ્યક્તિની આવી દશા થાય છે. ભ્રમ પણ સારો નથી. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા એનું ભેદન કોણે કર્યું? દુનિયાને બતાવ્યું, ભેદન કર્યું હરિશ્ચંદ્ર રાજાએ, જે સત્યવાદી બન્યા. જ્યાં સત્યની વાત આવે તો હરિશ્ચંદ્ર રાજાને યાદ કરવામાં આવે છે. એ ક્યારે સત્યવાદી બન્યા? ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા જ્યારે ગુરુ વિશ્વામિત્રે આદેશ કર્યો કે તમે વ્રતનું પાલન કરો છો, એ અમને ખબર કેમ પડે? તમારે રાજપાટને છોડી દેવું જોઈએ. રાજા હતા. કોને સોંપો? ગુરુદેવ તમારા ચરણે સોંપી દઉં છું. ગુરુદેવના ચરણે રાજપાટ સોંપી દે છે. ગુરુદેવ મને આશીર્વાદ આપો, અજાણી જગ્યાએ જઈને હું મારા વ્રતનું પાલન કરીશ. ગુરુદેવ આશીર્વાદ આપે છે. ત્યાં જ એના ધર્મપત્ની તારામતી દોડતા દોડતા આવે છે. પોતાના પતિને કહે છે કે હું તમારી સાથે આવીશ. પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા ધર્મપત્ની કોને કહેવાય? કે ધાર્મિક કાર્ય અંદર સદાય એના પતિને સાથ અને સહયોગ આપે એને ધર્મપત્ની કહેવાય. હે ને? દોડતા દોડતા આવે છે, એના પતિને કહે છે હું તમારી સાથે આવીશ, હું તમને સહયોગ કરીશ. હરિશ્ચંદ્ર કહે છે, હે દેવી તમે રહેવા દો, અહીંયા રાણી છો, અજાણી જગ્યાએ રહેવાનું મળશે કે નહીં, ખાવાનું મળશે કે નહીં, સુવાનું મળશે નહીં, મને ખબર નથી. તારામતી કહે છે ગમે તેમ હું તમારી સાથે જ આવીશ તમને સહયોગ માટે. પોતાની પત્નીની ભાવનાને જોઈને ના નથી પાડી શકતા. પતિ પત્ની ગુરુદેવ પાસેથી આશીર્વાદ લે છે. ત્યાં જ નાનો દીકરો રોહિત દોડતો દોડતો આવે છે. શાસ્ત્રોમાં, ઇતિહાસમાં એની ખૂબ નાની ઉંમર બતાવી. 7 વર્ષનું ફૂલ જેવું કોમળ બાળક માનો હાથ પકડી લે છે. માં હું પણ તારી સાથે આવીશ, તને સહયોગ કરીશ. અહીંયા બતાવ્યું છે કે દીકરો માતા પિતા કરતા પણ સવાયો છે.
માનો હાથ પકડી લીધો અને ઇતિહાસ બતાવે છે પતિને પત્ની નાના ફૂલ જેવા કોમળ બાળકને લઈને અજાણી જગ્યાએ જાય છે જ્યાં કોઈ ઓળખતું નથી, જાણતું નથી. પતિ પત્ની વિચાર કરે છે મફતનું નથી ખાવું, માગીને નથી ખાવું, નાનું મોટું કામ કરીને જ પેટ ભરીશું. હાટ ભરાણું છે, હાટમાં ઊભા ઊભા હરિશ્ચંદ્ર બૂમો પાડે છે, મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. નગરનો સેનાપતિ આવે છે, ભાઈ તારે કામ જોઈએ? તો કે હા, અમારા નગરમાં સ્મશાનમાં કોઈ કપાલી નથી, જો કપાલીનું કામ મંજૂર હોય તો ચાલો. હરિશ્ચંદ્ર કહે છે ભાઈ મને મંજૂર છે. કપાલી એને કહેવાય સ્મશાનમાં જે મૃતદેહ આવે એને અગ્નિ સંસ્કાર આપવાનું કામ કરે એને કપાલી કહેવામાં આવે છે. ભાઈ મને મંજૂર છે. સેનાપતિ કહે છે ચાલો મારી સાથે. હરિશ્ચંદ્ર તારામતીને કહે છે હે દેવી, મને સરસ કામ મળી ગયું છે, હું વિદાય થઈ રહ્યો છું. થોડી વાર તો તારામતીને આંખમાં આંસુ આવી જાય છે. જલ્દી જલ્દી આંસુને લૂછી નાખે છે. મનમાં વિચાર કરે છે મારા પતિ મારા આંસુ જોઈ જશે તો મન કમજોર બનશે. હું કમજોર બનાવવા નથી આવી, એને સહયોગ આપવા માટે આવી છું. હરિશ્ચંદ્રને ખબર ના પડી રીતે આંસુને લૂછીને તારામતી પોતાના પતિને પગે લાગે છે. ત્યાં જ નાનો દીકરો રોહિત દોડતો દોડતો આવે છે. તારામતી કહે છે બેટા તારા પિતાને સરસ કામ મળી ગયું છે, વિદાય થઈ રહ્યા છે, પગે લાગી લે. નાનો ફૂલ જેવું કોમળ બાળક પોતાના પિતાને પગે લાગે છે. હરિશ્ચંદ્ર દીકરા ઉપર હાથ ફેરવીને કહે છે મારા વાલા દીકરા, મને સરસ કામ મળી ગયું છે, હું વિદાય થઈ રહ્યો છું. બેટા જરા મારી વાત સાંભળ. અજાણી જગ્યા છે જ્યાં તને તારી માને કોઈ ઓળખતું નથી. બેટા હું તો જાઉં છું, તું તારી માનું ધ્યાન રાખજે. ફૂલ જેવા કોમળ બાળકને પોતાની પત્નીની જવાબદારી સોંપીને હરિશ્ચંદ્ર ત્યાંથી વિદાય થાય છે. આ બાજુ તારામતી એકલા પડ્યા છે. હાટમાં ઊભા ઊભા બૂમો પાડે છે મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. એક બેન આવે છે, બેન તારે કામ જોઈએ છે? તો કે હા, મારા ઘરમાં કામવાળી કોઈ નથી, તને મંજૂર હોય તો ચાલ. તારામતી કહે છે બેન મને બધી વાત તારી મંજૂર છે, મને લઈ જા. કેમ? તારામતીને એક ચિંતા હતી, મને જલ્દી કામ મળી જાય તો સારું, મારા દીકરાને ભૂખ લાગી છે. ગમે તેવી માં હોય, બિચારી વૃદ્ધ થઈ ગઈ હોય, ચાલી ન શકતી હોય, પણ દીકરાને જોવે ને માનો હૃદયનો ભાવ હોય છે મારા દીકરાને ભૂખ લાગી હશે. બિચારીથી હાથ ધ્રુજતા હોય, હલાતું ન હોય, એનાથી જેવું બને એવું બનાવીને કે બેટા તું ખાઈ લે, તને ભૂખ લાગી છે ને. તારામતીને ચિંતા થવા લાગી મને જલ્દી કામ મળી જાય, મારો દીકરો ભૂખ્યો થયો હશે તો મારા દીકરાને થોડુંક ખવડાવું. પોતાની ભૂખની ચિંતા નથી, દીકરાની ચિંતા છે. બેન કહે છે મારા ઘરમાં કામવાળી નથી, મંજૂર હોય તો ચાલ. તારામતી કે બેન મને બધી વાત મંજૂર છે, મને લઈ જા. એ બેન કહે છે ચાલ. તારામતીએ રોહિતનો હાથ પકડો, બેટા ચાલો આપણને કામ મળી ગયું છે. ત્યાં જે બેન કહે છે ઊભી રહે, ક્યાં જાય છે? મેં કામ તને એકલીને જ આપ્યું છે, તારા દીકરાને નહીં. તારે આવું હોય તો એકલી આવ, તારા દીકરાને નહીં લવાય. તારામતીની આંખમાં આંસુડાની ધાર છે, બે હાથ જોડ્યા છે. બેન અજાણી જગ્યા છે, મારો દીકરો ક્યાં રહેશે, શું ખાશે, ક્યાં ઊંઘશે? હું એક માં છું, આવું ના કરીશ, મારી સાથે આવવા દે. માં છે ને દીકરાને ક્યારેય પણ એક ક્ષણ પણ દુખી નથી જોઈ શકતી. એ માની મહાનતા સ્વયં ભગવાને બતાવી છે. એ બેન કે છે તારા દીકરાને લાવો તો મારી વાત સાંભળી લે, ક્યારેય તને કઈ આપીશ નહીં, તારે ક્યારે મગાશે નહીં. અને એ સાંભળે વાસણની અંદર એઠું જૂઠું જે કઈ વધ્યું છે તારે ને તારા દીકરાને ખાવું પડશે, જો મંજૂર હોય તો ચાલ. તારામતી કે બેન મને બધી વાત મંજૂર છે, ક્યારેય નહીં માગું, તું મને ક્યારેય કઈ આપતી નહીં, પણ મારા દીકરાને મારી સાથે રહેવા દે. માં છે ને હંમેશા એવું વિચારતી હોય મારો દીકરો મારી સાથે રહે, કારણ કે કાળજાનો ટુકડો છે, એ ટુકડાને દૂર રાખી નથી શકતી. જાય છે આ બેનના ઘરે. સવારથી હાંજ સુધી તારામતી
આખા ઘરનું કામ કરે છે. આજે પતિને સહયોગ આપવા માટે એક પત્ની કામવાળી બનવા તૈયાર થઈ છે. આજે દીકરાને ખવડાવવા માટે એક માં કામવાળી બનવા તૈયાર થઈ છે. વિચાર કરો, સવારથી સાંજ સુધી આખા ઘરનું કામ કરે. તારામતીના મુખ ઉપર કોઈ ફરિયાદ નહીં, કોઈ ભય નહીં, કોઈ ચિંતા નહીં. હૃદયમાં એક જ પ્રાર્થના, પ્રભુ જે કામ માટે નીકળ્યા છે અમને સફળતા આપજે. દિવસો પસાર થયા. એક દિવસ રોહિત પોતાના દોસ્તારો સાથે રમતો તો માં યાદ આવી. આપણને એમ થાય ને છોકરાઓ રમે છે, રમતમાં પડ્યા છે. નહીં, એ રમતા રમતા આપણને કેટલી વાર જોઈ જાય છે આપણને ખબર પણ નથી હોતી. દીકરાને માં નાનપણ હોય ને બહુ યાદ આવે. રોહિતને માં યાદ આવી. મારી માં શું કરે છે, લાવ જરા જઈને જોઈ આવો. સાંજ પડી છે, અંધારું થયું છે. રોહિત દોડતો દોડતો આવ્યો. માં કામમાં વ્યસ્ત બનેલી છે. માનું દ્રશ્ય જોયું રોહિતે. મારી માં સવારથી સાંજ સુધી કામ કરે. મારી માને થાક નહીં લાગતો હોય, મારી માને ઊંઘ નહીં આવતી હોય, મારી માને ભૂખ નહીં લાગતી હોય. મારી માં થાકી ગઈ હશે, એને ભૂખ લાગી હશે. માના દ્રશ્યને જોઈને રોહિતની આંખમાંથી આંસુડાની ધાર થાય છે. રોહિત વિચાર કરવા લાગ્યો, મારી માં મારો આંસુ જોઈ જશે તો એનું મન કમજોર બનશે. ને કમજોર બનાવવા નથી આવ્યો, હું એને સહયોગ આપવા માટે આવ્યો છું. માને ખબર ના પડે એમ રોહિત પોતાની આંખો લૂછી નાખે છે અને હસતો હસતો માં કામ કરતી હોય છે. દોટ મૂકે છે. માં સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું. માં તને થાક લાગ્યો છે ને, માં તને ભૂખ લાગી છે ને. નાનો હાથ લાંબો કર્યો અને માનો હાથ પકડીને માને ઊભી કરે છે. માં થોડી વાર અહીંયા બેસી જા, થોડોક આરામ કરી લે, માં થોડુંક ખાઈ લે. તારામતી એક બાજુ બેસી જાય, રોહિત પોતાના ખોળામાં બેસી જાય છે. તારામતી ભેટી પડે છે, મારા વાલા દીકરા ભૂખ મને નથી લાગી, ભૂખ તને લાગી છે. ના માં, મારા દોસ્તારો સાથે રમતો તો ને, મને બહુ ખવડાવી દીધું છે, જરા જો તો ખરી, મારું પેટ ભરાયેલું છે, મારે નથી ખાવું, મને નથી ભૂખ લાગી. ગાલમાં ખાડા પડી ગયા છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે. બેટા, તે ક્યારે ખાવાનું માંગ્યું નથી. હું કેવી માં છું, તને ભરપેટ ભોજન પણ આપી શકતી નથી, મને માફ કરજે. અને બતાવવામાં આવ્યું છે માં ને દીકરો વાસણની અંદર એઠું જૂઠું જે કઈ વધુ છે અરસ પરસ બે ખાય છે. દિવસો પસાર થવા લાગ્યા અને એક દિવસ રોહિત પોતાના દોસ્તારો સાથે રમતો રમતો દૂર ખેતરમાં પહોંચી જાય છે. ખેતરના શેઢામાંથી સાપ આવી રોહિતને દંશ મારે છે. સાપે દંશ માર્યો છે. રોહિત બેભાન થઈને ડળી પડે છે. મોઢામાં ફીણ આવ્યું છે, શરીર લીલું કાચ બન્યું છે. રોહિતના દોસ્તારો દોડતા દોડતા આવીને કહે છે, હે રોહિતની માં, તારા દીકરાને સાપે દંશ માર્યો છે. આ સાંભળીને તારામતીના મુખમાંથી ચીસ નીકળી જાય છે. દીકરાને મળવા માટે વાલો દીકરો મળદું થઈને પડ્યો છે.